બધું વિશે મૂકીને આપણે પાછા આવી ગયા પાણીની બોટલ લેવા. એક બોટલ તો છે પણ એક બોટલ બીજી લઈ લીધી છે ને આવી ગયા છે બહાર. કેમ થોડુંક ઇમરજન્સી હતું એટલે ને આવી ગયા છે પાછા અંદર ફટાફટ હાલો ફિલ્મની અંદર વિશમાં આપણે सा मूवी में कॉलेज जा रही है या कॉलेज से आ रही है? कोचिंग जा रही हूँ. पॉपकॉर्न લઈ લીધા છે. ઘડીક આપણે વ્લોગ બંધ કરી દીધી. તમને દેખાતો બધી ચેર ખાલી છે. આપણે ગમે ના બેસી ક્યું ના પડદો જબરો જો તમે ને આ છે આપણે આથી એક્ઝેક્ટ છે અને આથી આપણે ચેર છે બધી ના સાઈડ પડદો છે જો તમે. અને વ્લોગમાં ના હોય લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. અને કેટલા દી પછી પાછા વ્લોગમાં આવી ગયા છે. હજી તો ઇન્ટરવલ ચાલુ છે. ઇન્ટરવલ ક્યારે પૂરું થાય એટલે બધા પબ્લિક આવી જાય. આજો બધું ઇન્ટરવલ ચાલુ છે ત્યારે આ બધું Correct. The taste of success. હા જો ઇન્ટરવલ ક્યારે પૂરો થાય શું ખબર આપણને. અહીંયા બેસી શક્યું છે. આપણી ચેર ક્યાં રાખીએ આપણે બદલાઈ નાખીએ અત્યારે ખાલી છે એટલે આપણે જો અહીંયા બેઠા છીએ. જો આ જગ્યાએ આપણે પાછા ચેર લઈ લીધી બદલાઈ નાખીએ ને બદલે ત્યાં જઈએ. આનાથી કેવું દેખાય છે પહેલાં જોઈ લઈએ. હાલો જો આનાથી નીચું દેખાય છે મને. ખતમ અને આવી ગયા છે બાય. કેટલા વાગ્યા છે ટાઈમ નથી જોયો એટલે બહારનો નજારો કાંઈક આવો છે. ચાલો ફટાફટ હવે ઘરે જઈને મળ્યું નેક્સ્ટ પાર્ટ સાથે લોટ થયો. અને અત્યારે લગી ઠંડી લાગતી હતી માહોલ. જો સિટી પ્રાઇઝની બહાર આવી ગયા છે અને જવાનું છે હવે ઘરકોર એટલે ફટાફટ ઘરે જઈને તો મળવી. અત્યારે તમે મળી નેક્સ્ટ પાર્ટ. મૂવી મસ્ત હતું. એકવાર તમે જોઈ લીજો એટલે બહુ થોડુંક આમ વાયલેન્ટ જેવું હતું પણ મજા આવી ફિલ્મમાં. તમને કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટ કરી દેજો. એને જેવું જોયું આ સાઈડ જો સિટી પ્રાઇઝને આપણે હવે બહાર નીકળી ગયા છીએ. સિટી પ્રાઇઝ બહાર નીકળી ગયા છે. હાલો પાછા આપણે રસ્તે હાલવા અને આ સાઈડે જોવો તમે. ચલો કઈ અત્યારે પાછા આપણે આવી ગયા છીએ બ્લોગમાં કન્ટિન્યુ. ને વાગી ગયા છે 4:30 એટલે 4:30 થઈ ગયા છે. 3 કલાકનું મૂવી હતું એટલે સીટમાંથી બેઠો પણ એવું નહોતું લાગતું બોર થઈ જશે કે સીટની અંદર ઊભું થવાનું મન થતું એવું નહોતું. થોડુંક સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું. સ્ટાર્ટિંગમાં થોડુંક ઓલો સ્ટાર્ટિંગમાં નથી કહેતા સ્ટાર્ટિંગમાં હું જોતો હતો ને તો મને થોડુંક આમ અનકમ્ફર્ટેબલ જેવું લાગતું હતું કે ફિલ્મમાં રસ નહોતો લાગતો. 10-15 મિનિટ જોયું ને પછી કાંઈક કહાનીની કાંઈક આપણે ટપો તો લોકોને કે ટપો પડ્યો પછી કાંઈક આપણે આગળ મજા આવી ફિલ્મની. પણ અડધી જે ફિલ્મ બહુ મસ્ત છે. નેક્સ્ટ લેવલ જ ફિલ્મ છે આખું નેક્સ્ટ. એટલે હું એક્સપેક્ટ જ નથી કરી પાતો એટલે હું કેવું ફિલ્મ હતું. એટલે ફિલ્મની અંદર કંઈક એવી એન્ટ્રી હતી એટલે એક જ વાત હતી એમાં જે રહેમાન ડકેત અક્ષય ખન્નાનો જે આપણો અક્ષય ખન્ના આટલો જી વિશમાં આપણે હાલતું હતું ને મેં વધારે સ્ટેટસ મેકતો હતો એની આટત આપણે મૂવી આખું જોવા ગયા હતા રહેમાન ડકેત. એટલે એનું આખું વાતું એકદમ તમે મૂવી જોઈ લીધો તો તમને ખબર પડી જાય છે રહેમાન ડકેત એટલે હું. આખા ફિલ્મમાં વધારે એમનું નામ જ રહેમાન ડકેત ફિલ્મમાં નકરું એનું જ નામ હે નકરું રહેમાન ડકેત. અને એમાં તમને રણવીર કપૂરનો ક્યાંક જ રોલ દેખાય. છેલ્લે તમને કહાનીનો આપણો ખબર પડશે. તમને છેલ્લે જોઈ લેજો તોય તમને મેં તો થોડું કહી દઉં છું. છેલ્લે જે ફૌજી હોય ને એ રણવીર સિંહ છે આપણે આર્મીમાં. ઇન્ડિયા પાકિસ્તાનનું તો આખું ફિલ્મ છે કહાની ઉપર આધારિત છે. લાસ્ટ ઉપર ન જોઈએ કે કેમ થોડુંક કામ હતું ને એટલે ફટાફટ નીકળી ગયો છું. થોડુંક વાંચલું જે બાકી રહી ગયું હતું તોય 2026માં હજી આવવાનું છે એનો બીજો નેક્સ્ટ પાર્ટ. હવે એ આપણે જોવા જઈશું અને પુષ્પા 2નો હજી કોમેન્ટ કરજો આપણે કઈ મૂવીનો પોસ્ટર દેખાડે પછી એવું જોવા જાવ. એમાંથી એકાદ મૂવી આપણે જોવા જઈશું તમે કોમેન્ટ કરી દેજો. એ મૂવી આપણે જોવા જઈશું હવે. એટલે તમે જે કોમેન્ટ કરો ને એ મૂવી આપણે હવે જોવાના છીએ એટલે ફટાફટ કોમેન્ટ કરી દેજો. અને હું તો એક ફિલ્મ જોવા જવાનો છું તો તમે કોમેન્ટ નહીં કરો છો. હવે ફિલ્મનું નામ હું તમને કહી દઉં કોમેડીનું છે કપિલ શર્માનું. અત્યારે નવું આવ્યું કિસ કિસ કો પ્યાર કરું છું એનો બીજો પાર્ટ આવ્યો છે એનો જોવા જવાનો છે આપણે. પહેલો પાર્ટ આપણે જોયો હતો એ બહુ ફની હતો. આનો મેં ટીઝર જોયું થોડું બહુ મસ્ત લાગ્યું.
જોતા છો રે તો થોડુંક વેધર આવી રહ્યું છે થોડુંક બેનું થાકી ગયું છે ને એક્સરસાઇઝ થઈ જાય ને થોડીક એટલે હાલું છું થોડુંક આથી થોડુંક જ હાલવાનું છે પછી એનાથી અને એક વાત સાચી હું તમને આખો દીમાં એકલો જ દેખાણો છે પણ હતો હું એક નહીં અમે હતા 2 જણા કે 3 ગણ લ્યો ને ગમે એટલા હતા અમે પણ એનું તમને ફેસ રિવીલ હું અત્યારે નહીં કરું એના ઘણોના ફિલ્મના હજી સ્પોન્સર હતા નહીં થતા એ પછી તમને લાસ્ટમાં હું ગમે ત્યારે હું રિવીલ કરીશ અત્યારે નથી કહેવાય એવું તમને હું કહી દઉં નથી કહેવાય એવું એટલે નથી કહેતો હું કોઈને અને રોડની સાઈડમાં હાલ્યો જાઉં છું હું અત્યારે અને આપણે હાલ્યા જઈએ છીએ અને અત્યારે આ ફિલ્મની અંદર ફિલ્મ જીવવા કોઈ જાતું નથી પૈસા વસૂલ ફિલ્મ બહુ મજા આવી તમે એકદમ જોઈ લીજો એટલે સોંગ છે એ બહુ મસ્ત હતા કોઈ મારો એકલા ફોટો નહીં હોય તમને એવું લાગતું છે આપણે 3-4 જણા હતા ફોટો કેમ ન પડ્યો પણ એમ એવું હતા બધા વિડીયો બનાવવામાં થાફોના હતા અને મારો ફોટો એક આ કેસમાં પણ ઈમેલ હતો મૂવી જ્યારે ફિલ્મ સ્ટાર્ટ થયું ને અંદર જ્યારે કેરી મારા ભાઈબંધ આવી ગયા હતા બધા જે તમે કહો છો ને 2 અમે હતા એ ફિલ્મ સ્ટાર્ટ થયું હું અંદર ગયો હતો ને પછી આવ્યા હતા એટલે થોડુંક ફોટો પાડવામાં થોડુંક કહેવાયું હતું એટલે અને આખા ફિલ્મમાં એક જ ઇન્ટરવેલ આવે છે ને હાલો ફટાફટ હવે આપણે જાવી ઘર કોઈ ઘરે જઈને મળશું બ્લોગમાં લેવા માટે બધાનો ધન્યવાદ એટલે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે ગાડી જાય તો ધ્યાન રાખી થોડું ચાલો હવે મળશું ઘરે